પાસ્તા તમને ક્યાંય જોવા નહીં મળે. પાસ્તા પાસ્તા પાસ્તા. એલી અંકિતા, કાક દેશી ખાવાનું મન થયું છે એલી. અરે કાક ગરમા ગરમ અને દેશી ખાવાનું હોય ને તો મજા આવી જાય. હાલો પાસ્તા 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 પાસ્તા. એલી માં કોક રાયડું પડતું લાગે છે. હાલ ને કાક ધાબુ બાબુ લાગે છે, ત્યાં જઈને કાક ખાઈ લે. ત્યાં 100 રૂપિયા દઈ દેવા હારા. ઘરમાં એવી કોણ પિંજણ કરે. હાલ હાલ. પાસ્તા 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 20 રૂપિયાની ડીશ ખાઈને જાઓ અને ચસકા મારીને જાઓ. અરે આંગળા ચાટતા રહેજો આ પૂજાડીના પાસ્તા ખાઈને જાઓ. એટલે પાસ્તા તો સડી ગયા છે. લે મેગી મસાલો નાખી દો. આવો મારા ઢાબામાં તમારું સ્વાગત છે. આવો. અરે વાહ બેન, હું તમે વેચો છો? અરે પાસ્તા બનાવું છું 20 રૂપિયાની ડીશ. અરે 20 રૂપિયાની ડીશ આ પૂજાડીની ખાઓ પાસ્તાની. એટલે આંગળા ચડતા ચડતા ચસકા મારતા મારતા જાઓ તમે મારા ઢાબામાંથી. બસ બસ બેન, બહુ ભૂખ લાગી છે. હવે ફટાફટ બનાવી દો. હા તો હાલો હાલો વાંકણ ટેબલ પર બેહો. હાલો. વાહ બેન વાહ, ફૂલ દેશી લાગે છે. શું? અરે ફૂલ અહીંયા દેશી અને વાંકણ ટેબલ ની સુવિધા. અરે આ પૂજાડીનું ઢાબુ. હાલો તમે એકવાર પાસ્તાની ડીશ ખાઓ એટલે તમારે મજા આવી જાય. ટેબલ આવી છે? અરે ટેબલ ની સુવિધા છે. થોડીક આગળ જાઓ તો તમને ખબર પડે કે મારા ઢાબામાં કેવી સુવિધા છે. હાલો હાલો. 20 રૂપિયા. હાલો 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 જલ્દી. અરે વાહ વાહ, શું વાત છે. શું? અરે ફટાફટ હાલો ઓર્ડર આપો. તમારે કેવા પાસ્તા જોઈશે? ચીલી સોસ, સોયા સોસ, ટોમેટો સોસ. તમે કયો એવા પાસ્તાની ડીશ તૈયાર કરીને દઉં. બેન ઈ બધું નાખજે એમાં. ચટપટું આ બનવા જોઈએ. બધું નાખું? હા 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 તો કઈ વાંધો નહીં. બધાય સોસ હું હમણાં ના બેન, 2 પ્લેટ લઈ આવો, એક એક્સ્ટ્રા લેતા આવજો. અરે પૂજા બેન, પાસ્તા તો એવા બનવા જોઈએ આમ ફૂલ દેશી હોવા જોઈએ. આમ એટલા ગરમ હોવા જોઈએ કે આ મોઢામાં મૂકીને એટલે આમ ગરમા ગરમ આમ જીભ દાજી જ આવી જોઈએ. હા બેન, અમને તો તીખું બહુ ભાવે. એટલે એટલા તીખા ને એટલા ચટપટા બનાવજો કે છે ને કાનમાંથી અને મોઢામાંથી ભલે ધોળા નીકળવા માંડે. અરે મજા આવી જાય. અરે હા હા ગરાક બેન, મારે ગરાક છે ને ભગવાનનું રૂપ કહેવાય અને ભગવાનને તો ખુશ કરવા જ પડે ને. તમારી 2 ડીશ, તમારી 1 ડીશ, બરોબર ને? હા ના, અમારા બહેની એક અને એક એક્સ્ટ્રા એમ. પછી અમે ભાવશે તો હજી વધારે લે ઉપાધિ કરો. અરે તમને ભાવે જ પછી તો કઈ વાંધો નહીં. 3 ડીશ નો ઓર્ડર આપ્યો ને તમે? હા, ઓકે. હા 3 ડીશ તમારી, બધાય સોસ વાળી, મેગી મસાલો નાખી હા. અને અસલ ગરમા ગરમ ચટપટી. અરે વાહ, તીખી હો, ફૂલ પાવર. ફૂલ પાવર પાસ્તા બને. લાવો હાલો હમણાં. મોજ લેવડાવી દો. એટલી હારું કહેવાય ને, 20 રૂપિયામાં આટલી બધી સુવિધા અને ફૂલ ચટપટી ને કોંજાને કેવાય પાસ્તા આવશે. મને તો એવું લાગે છે કે હારા જ આવશે. દિવ્યા બહુ ખાવાની મજા આવી જવાની. કા મજા આવી જવાની. પાછું આટલું દેશી એટલે ધુવાળા ના તો ગોટા ગોટા નીકળે છે. હા ચૂલાના રાંધેલું તો ભાવે જ ને. ગેસમાં તો ગમે એમ તો સ્વાદ નો આવે. ચૂલાનો સ્વાદ કેવો આવે. હાસ લે, નવું બિઝનેસ કરી લેશે અને ગરાગે આવી ગયા. હવે ગરાગે ખુશ થઈ જાય ને એટલે મારું આ બિઝનેસ હાલી જાય ગોલી જેવું. અને પછી તો મારા ધંધો અમદાવાદ, ગુજરાત, એની બાયરે મુંબઈ લગી પુવાળો હશે. અને પછી ત્યાં કાણે ઐશ્વર્યા રાય ને પાસ્તો ખવડાવીશ, કરીના કપૂર ને પાસ્તો ખવડાવીશ. હવે બનાવવા માંડું મસ્ત એકના પાસ્તા. આ પડી ગયો પાસ્તા મસાલો. આ પડી ગયો સોયા સોસ. અને આ ટોમેટો સોસ. અને આ છે ચીલી સોસ. અને આ પડી ગયો મસાલો, સ્પેશિયલ મારો સ્પેશિયલ ચટપટો મસાલો. અને આ પડી ગયો ગરમ મસાલો. ધમાલ ધમાલ ધમાલ. આ દેશી ખાવાનું બનાવું કઈ હેલું નથી. આ ચૂલામાં આખું ફૂટી જાય છે, આખું. તો ટોમેટો સોસ તો નાખી દઉં. આ કેવાય જો મારા આહુણા પસીનાનો મહેનતનો પૈસો. હા 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 હા. અત્યારે ભલે ને 20-20 ની પ્લેટ વેચું
પણ જ્યારે ગ્રાહક બંધાઈ જાય ને, ધંધો હાલી જાય ને, પછી તો 50 ની પ્લેટે હાલશે. અને પછી વિદેશમાં તો 200 ની મરજી પડે એટલા રાખી દેવાના. એકવાર નામ બની જાય ને આ પૂજારીનું, પછી વાત છે. બિઝનેસ હાલી જવું જોઈએ. જેમ ઓલી મેગી વાળીનું નામ છે ને, એમાં પાસ્તા વાળીનું નામ થાય. મને લાગે છે આ પાસ્તાની સુગંધ મુંબઈ લગી જાહે. જા સુગંધ જા. અમદાવાદ, મુંબઈ, દિલ્હી, મહારાષ્ટ્ર અને સાઉથ કોર, બધે આખા ઇન્ડિયામાં. आगे धमाल, पीछे धमाल, आगे धमाल, पीछे धमाल, धमाल 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 धमाल. એ પૂજાબેન હવે કેટલીક વાર છે? આ પૂજાબેન વાત તો બહુ હારી કરી, પણ પાસ્તા લાવવા આટલી વાર કેમ લગાડે છે? એ પૂજાબેન લાવો ને તમારા દેશી પાસ્તા. એ લાવી થઈ ગયું તૈયાર. આ પૂજાબેને પાસ્તાને હારી વાતો કરી અને આપણી ભૂખ વધારી દીધી. અને હવે આ પૂજાબેન પાસ્તા લઈને કેમ નથી આવતા? એ પૂજાબેન જલ્દી લાવો ને પાસ્તા. તઈ એક તો ભૂખની સામે રહેવાતું નથી. હાય, પાસ્તા તો તૈયાર થઈ ગયા. હવે આ જલ્દી ડીશ ભરીને દઈ દઉં. ગરમા ગરમ પાસ્તા લઈ લો. પાસ્તા ખાઈ લો. પાસ્તા ગ્રાહક ને દીધા પેલા એકવાર ચાખી તો લઉં. વાહ વાહ, શું વાત છે! કેવા મસ્તીના પાસ્તા બન્યા. એકવાર ખાય છે ને એટલે મજા આવી જાય. એ હાલો, લઈ લે, ખાઈ લે. પાસ્તા મારા તૈયાર થઈ ગયા. આયો, ગરમા ગરમ પાસ્તા રેડી છે. દિવ્યા, અંકિતા, પાસ્તા ये देसी. લ્યો ચાલુ કરો. વ્હાઈટ સેન્ડવિચ જોવો છો? અરે ખાઓ રિવ્યુ લેવા ઉભી છો. હા, તૂટી પડો. ધમાલ ધમાલ. વાહ પૂજાબેન, હું પાસ્તા બનાવ્યા છે બાકી. ધમાલ હા, લાગે છે ભાઈ અમારા પાસ્તા. એકવાર ગ્રાહક ને મોઢે લાગી જાય ને એટલે પછી ગ્રાહક ના ઢગલા થઈ છે. ભાવ 3 ગણો કરી નાખીશ. હા, અને લાગે છે પાસ્તા તો બહુ ભાઈવા ને. જો કેવી મજા લઈને ખાય છે. જો ખાઓ, હજી ખાઓ. અંકિતા, આવા મસ્તીના પાસ્તા હોય, દેશી પાસ્તા, એમાં આ ચમચીથી મજા આવે. હાલ આપણું દેશી હાથથી આપણે ખાઈ. હા દિવ્યા, વાત તો તારી સાચી છે. આગે ધમાલ, પીછે ધમાલ, આગે ધમાલ, પીછે ધમાલ, ધમાલ 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 ધમાલ. આગે ધમાલ, પીછે ધમાલ, આગે ધમાલ, પીછે ધમાલ. હજી એક પ્લેટ લાવો. आगे धमाल, पीछे धमाल, आगे धमाल, पीछे धमाल, धमाल 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 धमाल. आगे धमाल, पीछे धमाल, आगे धमाल, पीछे धमाल. મજા આવી ગઈ બાકી. આવા પાસ્તા તો મેં મારી જિંદગીમાં નથી ખાધા. મજા આવી ગઈ આજ.
અરે સુપર. દિવ્યા આપણે કાલ હોત નહીં આવશો હે? અરે રોજ કાલની વાત કરીશ? હું તો આખી જગ્યા હેઠ નાસ્તા ખાઈશ. હવે જોઈ છે બેન? ના બેન, મોઢું તો હા પાડે છે પણ હવે પેટ ના પાડે છે. જ્યારે પેટમાં થોડી જગ્યા થાય ને ત્યારે પાછા હાઈલા આવશું. હા કાંઈ વાંધો નહીં બેન, તમારે જ્યારે ખાવાનું મન થાય ને ત્યારે આવી જજો. આમ જો બેન, તમે એમ સમજી લો કે હવે તમારી જિંદગી ભરના ગ્રાહક થઈ ગયા અમે. હા હે? અરે કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. તમે ખુશ છો, હું ખુશ. પૂજા બેન હવે કેટલા થયા? તમારા મહિના થઈને 200 રૂપિયા થયા. આ લ્યો. હા કાંઈ વાંધો નહીં, પાછા જરૂર આવજો હો. એ હા આવશું. અરે હા, તમે ના પાડો તોય અમે આવી એમ છે. એ હા આવજો. એ આ પાછી પૂજારી પાસ્તા વાળી યાદ રાખજો. એ હા આવજો. લાગે છે મારું આ પાસ્તા વાળાનું હાલી ગયું. પૂજારી પાસ્તા વાળી ફેમસ થઈ જવાની શું હું તો. કોઈ છે? એ હોય જ ને બેન. હાલો બોલો બોલો, તમારો ઓર્ડર લખાવો. હા બેન, તમારા હોટલમાં કઈ કઈ વેરાયટી છે? લાગે છે આ થોડાક વીઆઈપી છે. હોટલ, વેરાયટી અને દેશીમાં ઉતારવા પડશે. અરે બેન, પેલી વાત તો ઈ કે આ હોટલ નથી, આ પૂજારીનું ઢાબુ છે, ઢાબુ. આ દેશી છે એકદમ દેશી. અરે આઈકણ તમે જો, ચૂલો ને મેઘારામાં પાસ્તા ગરમા ગરમ રંધાઈને તમને મળશે. એકવાર ખાઈશો ને એટલે આંગળા ચાટતા રહી જઈશો. આંગળા તમને વારંવાર ખાવાનું મન થાય છે. શું વાત કરો છો બેન? હા બોલો, કેટલા ઓર્ડર લખું? અત્યારના જમાનામાં ચૂલોઈને મેઘારામાં રાંધો છો તમે, અને મેઘારામાં રાંધેલું તમે દ્યો છો. દેશી તો આંભળ્યો તો, પણ આટલું બધું દેશી? અરે બેન, તમે દેશી ની તો વાત જ કરો માં. આમ જો મારું ટેબલ જો તમે, નીચે 2 કેરબા ગોઠવી દીધા છે અને ઉપર હે ને ઓલું બાયણું ન આવે ઈ ડાળી દીધું છે. એટલે આ થઈ ગયું મારું ટેબલ. અને પાછળનો નજારો જોવો બેન, પાછળ કેવું કબાટખાના જેવું છે. અને ઓલી સાઈડ જોવો તમે, નદીનો ઠંડો ઠંડો પવન આવે. અરે આવું વ્યૂ તમને ક્યાંય જવા જ ન મળે. અને એમાં ગરમા ગરમ પાસ્તા ખાઓ એટલે આવું તો તમને ક્યાંય જવા જ ન મળે. શું વાત છે બેન? ખરેખર આટલું બધું દેશી તો ક્યાંય ન જોવા મળે. હા તો હારું, કાઈ વાંધો નહીં. તમારા ઢાબાની સ્પેશિયલ ડીશ હોય ને ઈ અમને દિયો. અરે હું ફેમસ જ પૂજા પાસ્તા વાળી થી છો. હાલો, કેટલી ડીશ તમારે ઓર્ડર કરવી છે? હું ગરમા ગરમ પાસ્તા બનાવીને દઈશ તમને. હા તો હારું, કાઈ વાંધો નહીં. તમારે ઢાબાની સ્પેશિયલ ડીશ પાસ્તા જોઈ તો અમને બેને એક ડીશ પાસ્તાની દઈ દયો. હા તો પાસ્તા તમારે કેવા જોઈશે? તીખા, મોરા, ગીરા, સોયા સોસ વાળા કેવા જોઈશે? કેવા તમારે? અરે વાહ, દેશી અને આટલી બધી વેરાયટી. અરે હા અર્પિતા, ભૂખે કઈ નહીં લાગી છે તો આપણે બે દેશી પાસ્તા મંગાવી લઈ. હા બેન, જલ્દી જલ્દી આવવા દયો. અને બધાય ટમેટો કેચપ ને બધાય સોસ વાળા ને બધાય મસાલા વાળા એકદમ ચટપટા પાસ્તા આવવા દયો. હા કાંઈ વાંધો નહીં. કેટલી ડીશ ઓર્ડર તમે કરશો? એક બે હા કાંઈ વાંધો નહીં, હમણાં ગરમા ગરમ પાસ્તા તમને મોકલાવું. હા આપા, એક મિનિટ બેન, ડીશ કેટલાની તો કયો? અરે ડીશ ખાલી 20 રૂપિયાની. અરે વાહ! અરે બેન, હા સસ્તામાં સસ્તો ભાવ છે, ગમે એ ખાય કે. એટલે હે ને અમે 20 રૂપિયા જ રાખ્યા છે. હા તો આવવા દે જલ્દી જલ્દી. હો હા તો હમણાં 2 ડીશ તૈયાર કરીને દો. જલ્દી જલ્દી. પાસ્તા ગરમા ગરમ પાસ્તા લઈ લ્યો. હાય સ્લે, ગ્રાહકના ઢગલા તો થવા જ માંડ્યા છો. આલ્યો બેન, ગરમા ગરમ પાસ્તા. અરે વાહ બેન, સુગંધ તો એકદમ જોરદાર આવે છે. હો તો આવતી જો ને બેન, એકદમ ફ્રેશ છે. વાહ વાહ અર્પિતા, શું સ્વાદ છે. એકદમ મસ્ત પાસ્તા છે. દેશી હે, દેશી તો આપણે ક્યાં કોઈ દી ખાધું છે. અરે હા અર્પિતા, દેશી છે ને એટલે જ એટલી મજા છે.
હું તો એક હાથે ખાતી નથી જો, બે હાથે ખાઉં છું. એટલી મજા આવે છે મને તો. आगे धमाल, पीछे धमाल, आगे धमाल, पीछे धमाल, धमाल 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 धमाल, आगे धमाल, पीछे धमाल, आगे धमाल, पीछे धमाल, धमाल 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 धमाल. અરે વાહ પિતા, તે તો પ્લેટ સાફે કરી નાખી. ए पूजा बेन जल्दी आओ. એ હા બોલો. मारे तो जो प्लेट साफ થઈ ગઈ છે, મને બીજી પ્લેટ દ્યો. હા કાંઈ વાંધો નહીં. અને તમારે? મારે આ થોડુંક જ છે, મારે બીજી પ્લેટ જોઈશી. હા લાવો લાવો. અરે વાહ, ગરાક પ્લેટ ઉપર પ્લેટ ઉલારે છો પણ ખાલી આખા દિના 10-15 ગરાક આવી જાય ને તો મારો તો બેડો પાર થઈ જાય. આલિયો બેન, અરે પૂજાબેન, મને એક પ્લેટ કરી દો. કાંઈ વાંધો નહીં. ઓહો, બે ચમચી. અરે 2 ચમચી થી 1 ચમચી થી આરો નતો આવતો. અરે કાંઈ વાંધો નહીં. પાસ્તા પાસ્તા પાસ્તા. અરે બેન, બીજે મોઢા મારોમાં તમારી ડીશ આવી ગઈ. ખાઓ ખાઓ. आगे धमाल, पीछे धमाल, आगे धमाल, पीछे धमाल. એલી અર્પિતા, આપણે આ ડીશ ઉપર પાસ્તાની ઉલાર થાય છે, પણ તારી પાસે પૈસા છે કે નહીં? ના ના, હું કાંઈ પૈસા જ લઈ આવી. હે? શું વાત? મને તો થયું તાર પાસે પૈસા આવીશી. એટલે શું વાત કરેશ? તારી પાસે પૈસા નથી? ના, એલી અર્પિતા, પૈસા તો મારી પાસે નથી. તો હવે શું કરશું? ઓલી પૈસા તો દેવા પડશે ને. એલી પૈસા નથી ને, અને 10 ડીશ પાસ્તાની ઉલારી ગયું. હવે શું કરશું? મને લાગે છે ક્યાંક આ પૂજા ઢાબા વાળી આપણે ઠામડા નો દોડાવે. હવે અર્પિતા, કંઈક વિચારવું પડશે. સમજાઈ ગયું? હા, પૂજાબેન, પૂજાબેન, અરે પૂજાબેન, શું તમારા દેશી પાસ્તા હતા? 1 નંબર પાસ્તા હતા. અરે પણ ઓલા બેન તમારે આયરન નથી, એ કાં જાય? લે, અર્પિતા ક્યાં લઈ ગઈ? ઈ બેનને પૈસા નથી દેવાના? અરે હા, પૈસા તો દેવાના જ છે ને. અરે એના પૈસા તમે દેવા નહીં સકા? અરે હા બેન, અમે પૈસા દીધા વગર થોડા દઈશું? અમે તો ઈમાનદાર માણસો છે. હા હા, તો લો, તો તમે બે હે ને 10 ડીશ ખાધી તો તમારે બેના થઈને હે ને હો ને હો નહીં 400 રૂપિયા થયા. હા પણ પૂજાબેન, તમે કીધું ને કે એ તમારા ભેગા છે, અમારા ભેગા જ છે, પણ પૈસા એની પાસે છે. એટલે હા, તમે હિસાબ કરો તો હું એના પાસેથી પૈસા લઈને આવું. હો? હા, કાં વાંધો નહીં, લેતા આવો તમે. હા હા હા, હિસાબ કરો. હો? હા. आगे धमाल, पीछे धमाल, आगे. હા લે, એમ તો જઈને તો ઈમાનદાર લાગતા હતા. અને સારું કહેવાય, બધાય ગળા કરતા વધારે ડીશું ખાઈને ગયા. હમણાં પૈસા લઈને આવશે. આજ તો મારે કામ થઈ ગયું. લે, ઘણો વેપાર થઈ ગયો. ઓલા બેને એટલું ખાઈને ગયા અને આ બેને એટલું ખાઈને ગયા, અને આ બેન પૈસા લેવા ગયા છે. પૈસા લેવા ગયા છે, પણ એને તો ઘણી વાર થઈ ગઈ, હજી લગી આવ્યા કેમ નહીં? ઈ બે બેન તો ક્યાંય દેખાતા જ નથી. ક્યાંક બે બેન બૂચ મારી નથી ગયા ને? હા પૂજારી, હા, તારા ભોળાપણનો ફાયદો ઉઠાવી અને બે 10 ડીશો ખાઈને અને તારા હે ને પૈસાનું બૂચ મારીને વ્યા ગયા. હવે હું ક્યાં ગોતવા જઈશ? એ બેન! મારું નામ છે દિવ્યા. મારું નામ છે પૂજા. મારું નામ છે અંકિતા. મારું નામ છે નિકિતા. મારું નામ છે અર્પિતા. જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને અમારી રંગ ડિજિટલ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. પાસ્તા ખાવાની મજા આવી જોઈએ. અરે હા અંકિતા બેન, નામ કેમ ખબર? હા હા, મારા તો ગ્રાહક છે ને, એ ભગવાનનું રૂપ કહેવાય. ભગવાનને તો ખુશ કરવા જ પડે કે. હા, ગ્રાહક બેન. એને કોણ જાણે કેવાય પાસ્તા આવશે. મને તો એવું લાગશે
આ સુલામાં રાંધવું કઈ હેલું નથી. પૂજાબેને તો વાતું તો હારી હારી કરી હતી. વાતું એવી આ પૂજાબેને વાતું હારી હારી કરી એટલે આ ભૂખ ઓલા પૂજાબેને પાસ્તાની વાતો એવી હારી હારી કરી છે ને કે ભૂત ઢાબુ છે ઢાબુ. અરે પૂજા પાસ્તા વાળી ની મેન વાત ઈ જ છે. પાસ્તા વાળી બોલી ગયો. હા તો હારું કાઈ વાંધો બેન. ટોમેટો સોસ વાળા, કેચઅપ વાળા કે પછી મેગી મસાલા વાળા? પાસ્તા મસાલા